હેલો મિત્રો, ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સર્વેનું સ્વાગત છે. આઈ એમ મહેન્દ્ર પ્રજાપતિ, ડિપાર્ટમેન્ટ ઓફ ફિઝિક્સ, ટીવાય બીએસસી ફિઝિક્સ M5, CC ફિઝિક્સ પેપર 502, યુનિટ 3 પ્લાઝમા ફિઝિક્સ પાર્ટ બી, લેક્ચર 7. લાસ્ટ લેક્ચરમાં મેગ્નેટિક કન્ફિગ્યુરેશન સિસ્ટમના પ્રકાર જણાવો. એમાં 2 ટાઈપ્સ છે, ઓપન સિસ્ટમ એન્ડ ક્લોઝ સિસ્ટમ. તેમાં ઓપન સિસ્ટમની વાત કરી હતી, ઝેડ પિંચ, થીટા પિંચ અને મિરર મશીન્સ, એટલે કે આનો અભ્યાસ કર્યો હતો. ક્વેશ્ચન: સ્ટેટેડ રીડરની સમજૂતી આવો. એટલે કે સ્ટેટેડ રીડર એટલે કે ક્લોઝ સિસ્ટમમાં જોવા મળશે. સ્ટેટેડ રીડર એ ક્લોઝ સિસ્ટમમાં જોવા મળશે. એટલે પ્લાઝમા આ સ્ટેટેડ રીડર 8 આકાર ધરાવે છે. અંગ્રેજીના 8 આંકડો જે આકાર ધરાવે છે તેને બહારથી ચુંબક ક્ષેત્ર લાગુ પાડી અંદરની તરફ ચુંબકીય વિદ્યુત ક્ષેત્ર હોય છે. વિદ્યુત ક્ષેત્રને કારણે એ સતત ગતિ કરતા રહેશે. સતત પ્લાઝમાની અંદર સતત ગતિ કરતા હોવાને કારણે એમાં ફ્યુઝન જોવા મળશે. એમાં ફ્યુઝન પ્લાઝમાની અંદર ફ્યુઝન જોવા મળે છે. એ આપણે અભ્યાસ કરીએ. આન્સર: સ્ટેટેડ રીડરનો આકાર એ તારાઓ જેટલું તાપમાન એવો અર્થ થાય છે. તારાઓ જેટલું તાપમાનનો અર્થ થાય છે. એટલે કે તેમાં અસંખ્ય સ્ટેટેડ રીડર છે પ્લાઝમાની અંદર. તેની રચના નીચે મુજબની આકૃતિમાં દર્શાવેલ છે. દેખો, આ 8 આકાર ધરાવે છે. બહારથી ચુંબક ક્ષેત્ર આપવામાં આવે છે. એટલે બહારથી ચુંબક ક્ષેત્ર આપવામાં આવે અને અંદરની તરફ વિદ્યુત ક્ષેત્ર હોવાને કારણે સતત ગતિ કરે છે પ્લાઝમાની અંદર. એટલે કે અંદર એના કારણે ફ્યુઝન એટલે કે પ્લાઝમાની અંદર ફ્યુઝન જોવા મળે છે. આ રચનામાં ક્લોઝ સિસ્ટમ એટલે કે આ રચના ક્લોઝ સિસ્ટમમાં વપરાય છે. એટલે કે મેગ્નેટિક કન્ફિગ્યુરેશનના 2 ટાઈપ છે. એટલે ઓપન સિસ્ટમ અને ક્લોઝ સિસ્ટમ. ઓપન સિસ્ટમમાં ઝેડ પિંચ, થીટા પિંચ અને મિરર મશીનનો અભ્યાસ કરતો. હવે ક્લોઝ સિસ્ટમની વાત કરીએ તો ક્લોઝ સિસ્ટમમાં સ્ટેટેડ રીડરનો ઉપયોગ કરીએ આપણે. દેખો, આ રચનામાં ક્લોઝ સિસ્ટમનો ઉપયોગ કરી સ્ટેટેડ રીડરની બાહ્ય ચુંબક ક્ષેત્ર લાગુ પાડી. એટલે બહારથી ચુંબક ક્ષેત્ર લાગુ પાડી પ્લાઝમાને કન્ફાઇન કરવામાં, એટલે એમાં ફેરફાર જોવા મળશે. ત્યારે અંગ્રેજી 8 જેવા આકારના પડેલા નળાકારમાં પ્લાઝમાની અંદર રાખવામાં આવે છે. પ્લાઝમાની અંદર રાખવામાં આવે ત્યારે આકૃતિના દર્શાવ્યા પ્રમાણે બાહ્ય ચુંબક ક્ષેત્ર એટલે બી ચુંબક ક્ષેત્ર એટલે બાહ્ય ચુંબક ક્ષેત્ર બી નળાકારની અક્ષની દિશામાં હોય છે. જ્યારે ચુંબક ક્ષેત્ર વિદ્યુત ક્ષેત્ર એ અંદરની તરફ હોય છે. આ ટોરસ આકારને આ કેવો આકાર છે? ટોરસ આકાર કહેવાય. આ ટોરસ આકારને લીધે ચુંબકીય બળ રેખાઓ એ અનંત આકારની લંબાઈ ધરાવે છે. એના કારણે શું? ચુંબક ક્ષેત્ર અનંત સુધી ફેલાયેલું હોય છે. ત્યારે એના કારણે શું થશે? કણોની અંદર પાર્ટિકલ લોસ થાય છે. એમાં કણોનો વેવ થશે. ત્યારે આ થતી કણની વેવ એટલે પાર્ટિકલ લોસના કારણે નિવારી શકાય છે. એના કારણે એટલે કણનો થતો વેવ આપણે ઘટાડી શકીએ છીએ ટોરસ આકારને લીધે. પરિણામે કન્ફાઇનમેન્ટ ટાઈમ વધે છે. તેના કારણે કન્ફાઇનમેન્ટ ટાઈમ વધે છે. ત્યારે ફ્યુઝન પ્રક્રિયા શક્ય બને છે. ત્યારે શું બને છે? ફ્યુઝન પ્રક્રિયા એટલે એમાં ફ્યુઝન થશે પ્લાઝમાની અંદર. ત્યારે આ ઉપરાંત ટોરસની ફરતે સ્ફટિકલ એટલે કે હેલિકલ માર્ગે કોઇલ એટલે કે કોઇલના કારણે દેખો પ્લાઝમાની અંદર ચુંબક ક્ષેત્ર એટલે કે આમાં કોઇલના આકારે ગતિ કરતી હોય છે. ત્યારે કોઇલના લીધે વિટરાઈને બળ ચુંબક પરિભ્રમણ કરવામાં આવે છે. ત્યારે તેને રોટેનસ ટ્રાન્સફોર્મર કહેવામાં આવે. તેને શું કહેવાય? રોટેનસ ટ્રાન્સફોર્મર કહેવામાં આવે છે. અહીં રોટેનસ ટ્રાન્સફોર્મર એટલે પ્લાઝમાની અંદર સતત ગતિ કરશે. રોટેનસ ટ્રાન્સફોર્મરથી એ પ્લાઝમાની અંદર ગતિ કરવાને કારણે એમાં પ્લાઝમા એ સતત ફ્યુઝન જોવા મળશે. એમાં ફ્યુઝન થશે. ત્યારે એમાં કંઈક ફેરફાર જોવા મળશે. ત્યારે રોટેનસ ટ્રાન્સફોર્મર એટલે કે ચુંબકીય બળ રેખાઓ બાહ્ય ચુંબક ક્ષેત્ર એટલે બહારથી ચુંબક ક્ષેત્ર લાગુ પડે તેના કારણે શું થશે? ચુંબકીય બળ રેખા એટલે રોટેનસ એટલે કે હેલિકલ ગતિ કરશે. હેલિકલ ટાઈપની ગતિ કરશે. ત્યારે ચુંબક ક્ષેત્ર લાગુ પાડે ને આપણે પરિભ્રમણ કરવામાં આવે ત્યારે તેને ટ્વિસ્ટ એટલે કે એમાં આમળી એટલે કે અંદર એક ઉપર એક આકાર એ જોવા મળશે. અહીં અંદર સતત ગતિ કરવાના કારણે અહીં અંદર એકબીજા પર આકાર આમળેલી સતત ફેરફાર જોવા મળશે આમાં પ્લાઝમાની અંદર. ત્યારે આમળેલી આપણને આને શું કહેવાય છે? ટ્વિન્સ પણ કહેવામાં આવે છે. શું કહેવાય? આ રેખાઓને ટ્વિન્સ પણ કહેવામાં આવે. રોટેનસ ટ્રાન્સફોર્મર એટલે કે ચુંબકીય બળ રેખાઓ બાહ્ય ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડીને પરિભ્રમણ કરવામાં આવે ત્યારે તેને ટ્વિસ્ટ પણ કહેવામાં આવે છે. એટલે આમળેલી કહેવામાં આવે છે. ત્યારે આના લીધે એક પરિભ્રમણના અંતે એટલે કે પરિભ્રમણને કારણે એટલે કે એના શું થશે? એના કારણે શું? આમળીને કારણે શું પરિભ્રમણ થશે? ચુંબકીય બળ રેખાઓ એટલે ટ્વિસ્ટના કારણે આવી સતત ગતિ કર્યા કરશે. એટલે તેના કારણે શું? પરિભ્રમણ ઉત્પન્ન થશે. ત્યારે તેના લીધે પરિભ્રમણના અંતે ચુંબકીય બળ રેખાઓ ને બળના બીજા ગણમાં પણ રૂપાંતરિત એટલે બીજી રીતે પણ રૂપાંતરિત કરી શકીએ. ત્યારે પરિભ્રમણના અંતે ત્રીજા ગણમાં એટલે કે ત્રીજી પ્લેટ દ્વારા આપણે એમાં ફેરફાર જોવા મળશે. અહીં જો દરેક પરિભ્રમણ એક જ દિશામાં થતું હોય, દરેક પરિભ્રમણ અહીંયા એક જ દિશામાં, પણ અહીંયા ટ્વિસ્ટ રેખાઓ અલગ અલગ દિશામાં ફેરફાર જોવા મળશે. પણ આપણે પ્લેટ દ્વારા એક જ દિશામાં લાવી શકાય છે. ત્યારે અહીં જો આપણે દરેક પરિભ્રમણ એક જ દિશામાં હોય તો રોટેનસ ટ્રાન્સફોર્મર કહે છે. આનું શું કહેવાય? રોટેનસ ટ્રાન્સફોર્મર કહે છે.
આ ઘટનાનો ઉપયોગ જુદા જુદા ઉપકરણમાં કરવામાં આવે છે. જુદા જુદા ઉપકરણમાં કરવામાં આવે છે. આનો ઉપયોગ ક્યાં? જુદા જુદા ઉપકરણમાં કરવામાં આવે છે, એટલે કે અમુક સાધનોમાં કરવામાં આવે છે. આ લંબરૂપે ઈ જેટલા ઈ વિદ્યુત ક્ષેત્રને કારણે વિદ્યુત ક્ષેત્રમાં નોઝલ લગાડી, વિદ્યુત ક્ષેત્રમાં નોઝલ એટલે કે વિદ્યુત ક્ષેત્ર જ્યાં પસાર થતું ત્યાં નોઝલ દ્વારા પ્લાઝમાની અંદર કણો ફરતે બે પ્લેટો A1 એ નોઝલ દ્વારા આપણે વિદ્યુત ક્ષેત્રમાં નોઝલ દ્વારા આપણે પ્લેટ A1 A2 દ્વારા વચ્ચે એ જેટલું વિદ્યુત ક્ષેત્ર પેદા થાય છે. તેના કારણે શું થાય? વિદ્યુત ક્ષેત્રમાં દ્વારા આપણે વિદ્યુત ક્ષેત્ર જ્યાં વહન થતું છે ત્યાં આપણે પ્લેટ E1 E2 લગાડી ત્યાં નોઝલ દ્વારા આપણે વેવ કણોનો પાર્ટિકલ ઘટાડી શકીએ છીએ. ત્યારે તેના લીધે વહેતો પ્રવાહ એટલે RL લોડમાંથી વહન થાય છે. તેમાં શું થાય છે? નોઝલમાંથી RL લોડ પ્રવાહ વહે છે. ત્યારે આ પ્રવાહનું મૂલ્ય નીચે પ્રમાણે શોધી શકાય. એ બે પ્લેટો વચ્ચે આપણે બે પ્લેટો લગાવીને તેનું વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે? E = V × B. B શું બતાવે છે? ચુંબકીય ક્ષેત્ર. V એટલે વેગ બતાવે છે. તેનું ક્ષેત્ર હશે કેટલું? E = V × B જેટલું થાય છે. ત્યારે શું થશે? બે પ્લેટો વચ્ચેનો વિદ્યુત ક્ષેત્ર સ્થિતિમાનનો તફાવત. ત્યારે એમાં વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, ત્યાં વિદ્યુત સ્થિતિમાન ઉત્પન્ન થશે. બે પ્લેટો વચ્ચે શું થાય? વિદ્યુત પ્રવાહને કારણે બે પ્લેટો વચ્ચે વિદ્યુત સ્થિતિમાન ઉત્પન્ન થશે. ત્યારે વિદ્યુત સ્થિતિમાન ∅ E × D. D એટલે દેખો આપણે એની કિંમત મૂકશું. V = B × D. D તો એ બે વચ્ચેનો તફાવત બતાવે છે. એટલે સમીકરણ 1 કહીશું આને, સમીકરણ 1 કહીશું. એટલે ∅ = V × B, V × B × D. સમીકરણ 1 કહીશું. જેટલું હોય છે જ્યાં D શું બતાવે? બે પ્લેટો વચ્ચેનું અંતર ડિસ્ટન્સ બતાવે છે. ત્યારે લોડ અવરોધ RL માંથી વહેતો પ્રવાહ I = ∅/RP + RL. RP શું બતાવે છે? પ્લાઝમાનો અવરોધ. અને RL શું બતાવે? લોડ અવરોધ. એટલે બે પ્લેટો વચ્ચેનો લોડ અવરોધ. અને RP એ પ્લાઝમાનો અવરોધ. એટલે I = ∅/RP + RL. સમીકરણ 2 કહીશું આને, સમીકરણ 2 કહીશું. ત્યારે લોડ અવરોધ RL માંથી મળતો પાવર PL = I² થશે. એટલે જેટલો આમાં ફેરફાર જશે પાવર મેક્સિમમ PL = I² સૂત્ર પ્રમાણે પાવર જેટલું જ હોય તો ત્યારે આ કિંમત સમીકરણ 2માં મૂકતા PL = I² પાવરના સૂત્ર પ્રમાણે PL આ સમીકરણ 2માં મૂકશો. આની આની કિંમત સમીકરણ 2માં મૂકતા એટલે કે દેખો PL = ∅² / RP + RL નો સ્ક્વેર થશે × RL થાય છે. પરંતુ જો RP પ્લાઝમાનો અવરોધ અને લોડ અવરોધ બંને સમાન થાય ત્યારે શું થશે? પાવર મેક્સિમમ મળશે. આપણને પાવર શું મળશે? મેક્સિમમ મળશે. ત્યારે PL maximum = ∅² / RP + RP² × RL. એટલે શું થશે? 4p². એટલે શું થશે? 2p² એટલે 4p² થશે ને. એક દેખો શું થશે? ત્યાં આવશે ઇન્ટુ દેખો ઇક્વલ ટુ ∅² / 4p² × RL આવશે. અહીંયા RL આવશે. એટલે આ રીતે થશે. ત્યારે આપણને સમીકરણ 2માં ∅ = વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ∅ = V × B મૂકતા આપણે આમાં કિંમત મૂકશું P મેક્સિમમમાં. એટલે PL maximum = V² B² D² / 4p². સમીકરણ 3 કહીશું આને. હવે RP નું મૂલ્ય એટલે RP એટલે પ્લાઝમાનું અવરોધનું મૂલ્ય. જ્યાં શું બતાવે? RP એટલે અવરોધની લંબાઈ બતાવે. જ્યાં શું બતાવે છે? RP એટલે આપણને કોઈ અચળાંક મળશે. આપણને RP એટલે એ મૂલ્ય મેળવી એટલે RP = પ્લાઝમામાં વહેતો પ્લાઝમાની અંદર પ્લાઝમાના અવરોધની લંબાઈ D બતાવે છે. RP શું બતાવે? પ્લાઝમાની અવરોધની લંબાઈ. એટલે આપણને ચોક્કસ એટલે કે આમાં ફેરફાર જોવા મળે. RP એટલે શું બતાવે? એમાં પ્લાઝમાની અવરોધની લંબાઈ બતાવે. એમાં શું ફેરફાર જશે એને આપણે મદદથી શોધી શકીએ છીએ. ત્યારે અને એ આડછેદ એટલે ક્ષેત્રફળ બતાવે. એ આડછેદનું ક્ષેત્રફળ એ આ વિદ્યુત વાહક સિગ્માના વ્યસ્ત પ્રમાણમાં છે. RP = અહીં લખીશ કે RP = D/σ × M. એટલે એ શું બતાવે છે? ક્ષેત્રફળ બતાવે. સમીકરણ આને 4 કહીશું. દેખો RP બરાબર એટલે પ્લાઝમાના અવરોધની લંબાઈ. એટલે આ શું આમાં શું થશે? P મેક્સિમમના કારણે આપણે પાવરના કારણે આપણને એમાં લંબાઈમાં ફેરફાર જોવા મળશે. એટલે આપણે લખી શકીએ RP = D/σ × A. સમીકરણ 4 કહીશું આને. ત્યારે સમીકરણ 3માં સમીકરણ 4ની કિંમતમાં એ સમીકરણ 3ની કિંમત સમીકરણ 4માં મૂકશો. એટલે આ રીતે ફેરફાર થશે. PL maximum = એટલે V² B² D² / 4 × D × σ. એટલે આ કિંમત મૂકી. એ શું બતાવે? ક્ષેત્રફળ બતાવે. પ્લાઝમાની અંદર પ્લેટો વચ્ચેનું ક્ષેત્રફળ. પરંતુ A = લંબાઈ × પહોળાઈ L × B થશે. ત્યારે PL maximum = V² B² × D L × B × σ / 4. એટલે આ રીતે થશે. પરંતુ L × B એટલે લંબાઈ × પહોળાઈ × ઊંચાઈ એટલે પ્લાઝમાનું કદ થશે. એટલે આપણને શું મળશે? આખું પ્લાઝમાનું કદ મળશે. એટલે આપણે લખી શકીએ PL maximum = V² B² σ × B V² B² × σ × B / 4. અને સમીકરણ 5 કહીશું. અને સમીકરણ નંબર 5 કહીશું. ત્યારે પ્લાઝમામાં થતો વહેતો પ્રવાહ એટલે આપણને આટલો ફેરફાર જોવા મળશે. ત્યારે પ્લાઝમાને આ લોડ અવરોધને આપણે અડધો કરીને RP ને મળે છે. લોડ અવરોધને આપણે અડધો કરીને શું મળશે?
પ્લાઝમાની લંબાઈ મળશે, આરસેટની લંબાઈ મળશે, આપણે અડધો કરીને પ્લાઝમાની લંબાઈમાં ફેરફાર થશે ત્યારે તેથી લોડ આરને સમાંતર મળતો આઉટપુટ પાવર એટલે બહારથી એટલે આઉટપુટ એટલે બહાર આપણને ફેરફાર એટલે આઉટપુટ પાવર મળશે આપણને એટલે PL મેક્સિમમ 50% જેટલો ફેરફાર મળશે આપણને આઉટપુટ પાવર એટલે આપણને કેટલો 50% જેટલો ફેરફાર જોવા મળશે પ્લાઝમાની અંદર. જો ગેસ પ્લાઝમા લઈએ તો કેનું કણ કેટલો છે V = 10³ મીટર પ્રતિ સેકન્ડ અને B = ચુંબકીય ક્ષેત્ર 1 ટેસ્લા અને સિગ્મા = 100 સેકન્ડ અને D = 0.1 મીટર લઈએ તો ત્યારે તથા પ્લાઝમાનું કદ V = 0.1 મીટર ઘન લઈએ ત્યારે બીનું મૂલ્ય સમીકરણ 5 પરથી આપણે શોધી શકીએ. એટલે આમાં દરેકમાં કિંમત મૂકશો એટલે આપણને જવાબ મળશે PL મેક્સિમમ = 2.5 મેગાવોલ્ટ મળે છે આપણને. PL મેક્સિમમ કેટલા મળે 2.5 મેગાવોલ્ટ મળશે. એટલે પ્લાઝમાની આટલો ફેરફાર જોયો છે, કેટલો ફેરફાર જોશે 2.5 મેગાવોલ્ટ જેટલો ફેરફાર મળશે. એટલે આપણે દરેક કિંમત મૂકીને આ ગેસ પ્લાઝમા આટલો ફેરફાર જોવા મળશે. એટલે સમીકરણ 5ની મદદથી આપણે ફેરફાર કરી શકીએ. એટલે આપણને આ મળશે 2.5 મેગાવોલ્ટ મળશે આપણને. ત્યારે MSD જનરેટરનો ઉપયોગ કરી વધારે પાવરવાળો એટલે MSD એટલે મેગ્નેટિક પાવર MSD એટલે મેગ્નેટિક હાઇડ્રોડોમિક જનરેટરનો ઉપયોગ કરી જનરેટરનો ઉપયોગ કરીને પ્લાઝમાની અંદર પાવર પેદા કરીને સમીકરણ 5 પરથી આપણે એટલે મેગ્નેટિક હાઇડ્રોડેમિક પાવરનો ઉપયોગ કરીને MSDનું જનરેટરનો ઉપયોગ કરી પાવર પેદા કરવામાં સમીકરણ 5નો ઉપયોગ કરી કહી શકીએ છીએ કે એક પ્લાઝમાનો એક વધારે રાખી શકાય છે. આ માટે ખૂબ જ ઘટતા પ્લાઝમા સાંકડી નોઝલમાંથી પસાર થાય છે. શું થશે? ઘટ પ્લાઝમા સાંકડી નોઝલમાંથી પસાર થશે. જ્યારે MSDમાં એટલે આના પરથી કહી શકીએ MSD જનરેટરનો ઉપયોગ કરી પ્લાઝમાનો વેગ V વધારે રાખીને ખૂબ જ ઘટ માધ્યમને પ્લાઝમાની અંદર નોઝલ દ્વારા નોઝલમાંથી ફેંકવામાં આવે છે. એટલે એમાં બે ફેરફાર જોવા મળશે. વાહકતા સિગ્મા વધારે જોઈએ તો આ માટે પ્લાઝમા ગેસ આયોનાઇઝેશન ઉર્જાનું મૂલ્ય ઓછું હોય છે. આ માટે દેખો એટલે આ ફેરફાર જોવા મળશે. MSD જનરેટર ઉપયોગ કરીને આપણે બે ફાયદા જોવા મળશે. ત્યારે આપણને આ બે ફાયદા જોવા મળશે. દેખો સિગ્મા વાહકતા વધારે લઈએ ત્યારે આ માટે પ્લાઝમાની ગેસ આયોનાઇઝેશન ઉર્જાનું મૂલ્ય ઓછું હોય જરૂરી છે. એટલે MSDમાં જનરેટરમાં આ ઉપયોગ થશે. એટલે આ જનરેટર આપણે ઉપયોગ કરી શકીએ. જો આ બે શરતનું પાલન થતું આપણે MSD જનરેટરનો ઉપયોગ કરી શકીએ પ્લાઝમાની અંદર. MSD પ્રાયોગિક રીતે મુશ્કેલી છે કે પરંતુ તેમાંથી મળતો ઘણો જ વધારે પાવર એ ખૂબ જ ઓછા મૂલ્યનો હોય છે. એટલે ઘણો વધારે પાવર ખૂબ જ ઓછા મૂલ્યનો હોય છે ત્યારે અવરોધ છેડે હોય છે ત્યારે હશે અવરોધ છેડા ઉપર મળશે આપણે પ્લાઝમાની અંદર. એટલે આપણે લખી શકીએ એક્ઝામ્પલ તરીકે પ્લાઝમાનું અવરોધ મૂલ્ય RL = RP = સિગ્મા RP = D/સિગ્મા A એટલે લખી શકીએ આપણે. એટલે લખી શકીએ દેખો સિગ્મા D/સિગ્મા AD એટલે દેખો શું થશે D²/સિગ્મા V થશે. એટલે AD બરાબર શું લખીએ આપણે V લખીએ આપણે AD બરાબર શું લખીએ સિગ્મા એટલે આપણે V વોલ્ટ આપણે આખો વોલ્યુમ લખીએ કે RP બરાબર D²/સિગ્મા V મળશે આપણને. એવી રીતે આપણે શું આની કિંમતમાં આપણે આ સમીકરણમાં D = 0.1 મીટર સિગ્મા = 100 મોહ પ્રતિ મીટર મૂલ્ય મૂકીને અને V = 0.1 મીટર ઘન મૂકીને RL લખી શકીએ. RL સમીકરણ 5 પરથી સમીકરણ કયા પરથી આ સમીકરણ 6 પરથી લખી શકીએ આપણે. એટલે RL = 0.1/100 0.1 એટલે ઉડી જશે. એટલે શું વધશે? એટલે ઉપર જશે આ 10 100 એટલે 10 - 2 થશે એટલે ઉપર જશે 10નો વર્ગ શું થાય 10નો વર્ગ એટલે 100 થાય એટલે 10 - 2 જશે એટલે અંશમાં જશે. એટલે 0.1 × 10 - 2 ઘાત એટલે શું થશે 1.1 × 10 - 3 ઘાત ઓહમ મળશે. આ બરાબર લોડ અવરોધ શું મળશે આ પ્લાઝમાની અંદર 1 × 10 - 3 ઘાત ઓહમ હશે આટલો લોડ અવરોધ. ત્યારે આપણને શું મળશે પ્રવાહનું મૂલ્ય I બરાબર પ્રવાહનું મૂલ્ય આપણે શોધી શકીએ આના પરથી લોડ અવરોધથી. એટલે I બરાબર 5/2 RL મુજબ આપણે કિંમત મૂકશો. દેખો 5 બરાબર 100 વોલ્ટ આપણે 100 વોલ્ટ મૂકશો. RL બરાબર RP = 1 × 10 આપણે સાબિત કર્યું આગળ 1 × 10 - 3 ઘાત ઓહમ. હવે આમાં કિંમત મૂકશો I બરાબર 100 × 2 × 10 - 3 એટલે દેખો એટલે 10 ઉપર જશે એટલે પ્લસ થશે એટલે 2 ઉડી જશે. અહીંયા 10ના 2 ભાગ કર્યા 10 × 100 × 100 એટલે 10 100 × 100 એટલે 10 થાય 100 × 100 એટલે 100 થશે. એટલે 100ના 2 ભાગ કર્યા 10 × 10 એટલે દેખો 5 × 10 ઉપર 5 વધશે એટલે દેખો 5 × 10 4 ઘાત આવશે. શું આવશે આન્સર? I બરાબર 5 × 10 4 ઘાત AMP મળશે આપણને. એટલે આપણે સાબિત કરી શકીએ. એટલે પ્લાઝમાની અંદર કેટલો ફેરફાર જશે I બરાબર 5 × 10 4 ઘાત એમ્પિયર જેટલો ફેરફાર જોવા મળશે. હવે MSD જનરેટરની વાત કરીએ. ક્વેશ્ચન MSD જનરેટરની વાત કરીએ ત્યારે MSD એટલે કે હાઇડ્રોડાયનેમિક એટલે મેગ્નેટિક હાઇડ્રોડાયનેમિક આ જનરેટર છે. દેખો આ નોઝલ છે એમાં દેખો પ્લાઝમાનો એક આ
દેખો એ છેડો છે પ્લેટ 1 છે, આ પ્લેટ 1ના કારણે અહીંયા ક્ષેત્રફળ છે અને આ પ્લેટ બી છે, એટલે કારણ દેખો ચુંબક વિદ્યુત પ્રવાહ અહીં જશે, પ્રવાહ અહીં જશે એના કારણે શું થાય, અહીંયા ચુંબક ક્ષેત્ર ઉત્પન્ન છે અને અહીંયા ફેરફાર જોવા મળશે અહીંયા, અને આ બહારથી લોડ અવરોધ આપવામાં આવે જેથી એમાં ફેરફાર જોવા મળશે. દેખો પ્લેટ એના કારણે અહીંયા દેખો વિદ્યુત ક્ષેત્ર આના પર આપાત થશે ચુંબક ક્ષેત્ર પર, ત્યારે નોઝલ દ્વારા આપણે પ્લાઝમાની અંદર આમાં ફેરફાર જોવા મળશે. શેના દ્વારા? આ લોડ અવરોધના કારણે અંદર ફેરફાર કરી શકીએ, કારણ કે દેખો આમાં શું હશે, ઉચ્ચ તાપમાન હશે, આમાં શું હશે, પ્લાઝમાની અંદર ઉચ્ચ તાપમાન, પરંતુ આપણે એમએસડી જાળનો ઉપયોગ કરીને તેમાં આપણે ચોક્કસ પ્રવાહ મેળવી શકીએ છીએ. ત્યારે દેખો પ્લાઝમાની અંદર ફિઝિકલ ઉપયોગ એટલે કે આપણે એમએસડી જાળનો ઉપયોગ કરીને ઉષ્મા શું કરે છે, આ ઉષ્મા ઉર્જાનો ઉપયોગ કરી ઉષ્મા ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે છે. દેખો આ શું કરે, ઉષ્મા ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરી શકાય છે. ત્યારે મેગ્નેટિક હાઇડ્રોડાયનેમિક એક એવું યંત્ર છે, એક પ્રકારનું એવું યંત્ર છે કે જે પ્લાઝમાનો ઉષ્માનું વિદ્યુત ઉષ્મામાં રૂપાંતર કરે છે. આ શું કરે છે, ઉષ્મા ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર, એટલે આપણે શું કરીએ, વિદ્યુત ક્ષેત્રથી આપણે ચુંબક ક્ષેત્ર દ્વારા ઉષ્મા ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર એમએસડી જનરેટર વડે પ્લાઝમાની અંદર. ત્યારે આપણને દેખો આવો ફેરફાર જોવા મળશે. આ સાધનનો ઉપયોગ મુખ્ય હેતુ પ્લાઝમામાં સંગ્રહાયેલી ઉષ્મા ઉર્જા કાઇનેટિક ઉર્જા કહીશું આપણે, ત્યારે ઉષ્મા રૂપાંતર કરે છે. ત્યારબાદ પ્લાઝમા જેટની મદદથી ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. જ્યારે શું થશે, પ્લાઝમા જેટની મદદથી એમાં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થશે. જ્યારે ચુંબકીય દેખો વિદ્યુત ક્ષેત્ર જ્યારે બી ચુંબકીય ક્ષેત્ર પર આપાત થાય છે પ્લાઝમા જેટની મદદથી, પ્લાઝમાની અંદર રહેલા ચુંબકીય કણો એસ ગતિ કરે છે, પરંતુ પ્લાઝમા દ્વારા આપણે લોડ આપીને ચોક્કસ ઉષ્મા ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં આપણે રૂપાંતર કરી શકીએ છીએ. ત્યારે દેખો એટલે આપણને આટલો ફેરફાર જોવા મળશે. દેખો એટલે આ ધારો કે પ્લાઝમા જેડ એ ચુંબકીય ક્ષેત્ર વી વેગથી લંબ દિશામાં ગતિ કરે છે, ત્યારે મેગ્નેટિક ફોર્સ ઈએમએફ ઉત્પન્ન થાય છે. ત્યારે શું થશે, શેના કારણે, પ્લાઝમાની અંદર ઈએમએફ દ્વારા એટલે કે લોડ અવરોધના કારણે ઈએમએફ ઉત્પન્ન થશે, પ્લસ ઉષ્મા ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થશે. ત્યારે આ નોઝલ દ્વારા આપણે એમાં ચોક્કસ મૂલ્ય મેળવી શકીએ, એટલે આપણે ચોક્કસ ફેરફાર કરી શકીએ છીએ. એટલે કે ચોક્કસ પ્લાઝમાની અંદર પ્લાઝમાના નોઝલ દ્વારા કણોમાં ફેરફાર એ પ્લેટ A1 A2 દ્વારા આપણે પ્લેટ શા માટે પ્લેટ લેવા, એમાં ચોક્કસ એટલે કે પ્લેટ શા માટે લેવા, કારણ કે અંદર કણો અશ્વેત ગતિ કરતા હોય છે. આપણે ચોક્કસ મૂલ્ય માટે પ્લેટ A1 A2 લેવામાં આવે છે. ત્યારે વચ્ચે ઈએમએફ વિદ્યુત ક્ષેત્ર પેદા થાય છે, ત્યારે એ ચુંબક ક્ષેત્ર પર આપાત થશે અને તેના કારણે આરે લોડ અવરોધમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. આ પ્રવાહનું મૂલ્ય ઊંચું હોય છે, આ પ્રવાહનું મૂલ્ય શું હોય છે, ઊંચું હોય છે. ત્યારે આપણને બે પ્લેટો વચ્ચે આટલા ફેરફાર જોવા મળશે. વિદ્યુત ક્ષેત્ર ઇક્વલ ટુ V ઇન્ટુ બી સમીકરણ 1:5 ઇક્વલ વિદ્યુત સ્થિતિમાન ઇન્ટુ ડી સમીકરણ 2:5 ઇક્વલ ટુ V ઇન્ટુ બી ઇન્ટુ ડી, એટલે સમીકરણ 3 કહીશું. આટલો ફેરફાર જોશે 3 સમીકરણ, એટલે આમાં દેવો વિદ્યુત ક્ષેત્રના કારણે ફેરફાર જશે, પ્લસ વિદ્યુત સ્થિતિમાનના ફેરના કારણે અને ફેરફારને કારણે પછી આમાં કિંમત આપણે મૂકીશું બી ઇન્ટુ ડી, વિદ્યુત ક્ષેત્રની કિંમત આમાં મૂકશે એટલે આપણને સમીકરણ 3 મળશે. એટલે દેખો એટલે સમીકરણ 1, 2, 3 એમાં ફેરફાર જોવા મળશે પ્લાઝમા એમએસડી જનરેટરમાં. લોડ અવરોધ આરએલમાંથી વહેતો પ્રવાહ I ઇક્વલ ટુ 5/RP વત્તા RL. RP શું બતાવે છે, પ્લાઝમાનો અવરોધ, અને RL શું બતાવે, લોડ અવરોધ. સમીકરણ 4 કહીશું, અને સમીકરણ 4 કહીશું જ્યાં RP બરાબર પ્લાઝમાનો અવરોધ અને RL લોડ અવરોધ. એના સમપ્રમાણ એ શું બતાવે, સમપ્રમાણમાં અને આડછેદના ક્ષેત્રફળ અને સિગ્માના વ્યસ્ત પ્રમાણ હોય ત્યારે આપણને આટલો ફેરફાર જોવા મળશે. એટલે RP એટલે પ્લાઝમાનો અવરોધ ઇક્વલ ટુ D/સિગ્મા એ, એટલે RP ઇક્વલ આપણે આની કિંમત મૂકશું, ડીની કિંમત મૂકશું એટલે આવું થશે. એટલે ઇક્વલ ટુ B² V²/D 4D/સિગ્મા એ. દેખો આ શું થશે, ગુણાકારમાંથી ભાગાકારમાં છે. આ દેખો છેદમાં અંશમાં, એટલે B² ઇક્વલ ટુ B² D ઇન્ટુ સિગ્મા A/4 આવશે, અને D ઉપર જશે. એ D² એટલે શું થશે, અહીંયા એક D ઉડી જશે એટલે D ઉઠશે ઉપર, એટલે ઇક્વલ ટુ શું, અને એની બરાબર એ બરાબર શું લખશું, L×B લંબાઈ ગુણ્યા પહોળાઈ આપણે કિંમત મૂકશું. ત્યારે એટલે PL મેક્સિમમ પાવર મેક્સિમમ PL મેક્સિમમ ઇક્વલ ટુ V² D E ઇન્ટુ B ઇન્ટુ સિગ્મા/4, એટલે આપણે લખી શકીએ. અને V બરાબર શું બતાવે, વોલ્યુમ બતાવે, એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ, એટલે આ વોલ્યુમ મૂકશું આપણી જગ્યાએ. આની જગ્યાએ શું મૂકશું, આની જગ્યાએ વોલ્યુમ મૂકશું, આની જગ્યાએ શું મૂકતું, વોલ્યુમ મૂકશું. એટલે કેવું, PL મેક્સિમમ ઇક્વલ ટુ B² V ઇન્ટુ D/4 આવું થશે, જ્યાં V બતાવે છે ઇલેક્ટ્રોન બે વચ્ચેનું અંતર બતાવે છે, અને એ શું બતાવે, બે ઇલેક્ટ્રોન વચ્ચેનું અંતર બતાવે છે. પરંતુ પ્લાઝમાનો વહેતો પ્રવાહ, લોડ અવરોધ અને RP એટલે પ્લાઝમાની અંદર અવરોધ, એટલે આ બેમાંથી આ લોડ અવરોધ અને પ્લાઝમાનો અવરોધ અને લોડ અવરોધના કારણે આપણે ફેરફાર જોવા મળશે. આટલો ફેરફાર જોવા મળશે, PL મેક્સિમમ જેટલો ફેરફાર જોવા મળશે. ત્યારે તેથી PL મેક્સિમમને સમાંતર મળતો આઉટપુટ, એટલે બહારથી આપણને ફેરફાર જોવા મળશે. પાવર મેક્સિમમ કેટલો હશે, 50%. આપણે જોઈએ ને આગળના ઇક્વેશન આપણે ક્વેશ્ચનમાં આપણે જોઈએ કે આટલો ફેરફાર જોવા મળશે. આપણે સાબિત કર્યું હતું આગળ સમીકરણ મૂકીને, ત્યારે આપણે સાબિત કર્યું હતું 50% જેટલો ફેરફાર જોવા મળશે આઉટપુટ પાવર.
આઉટપુટ પ્લાઝમાની અંદર. હવે ગેસ પ્લાઝમા લઈએ ત્યારે V = 10³ મીટર પ્રતિ સેકન્ડ અને 100 ઓહમ મીટર અને B = 1 ટેસ્લા લઈએ ત્યારે આપણને આટલો ફેરફાર જોવા મળશે. ત્યારે અને પછી દેખો સિગ્મા = 100 ઓહમ, બીટા ચુંબકીય ક્ષેત્ર 1 ટેસ્લા, D = 0.1 મીટર અને પ્લાઝમાનું કદ V = 0.1 મીટર ઘન લઈએ ત્યારે આપણને PL મેક્સિમમ = 2.5 મેગાવોટ મળશે. એટલે આપણને આટલો ફેરફાર જોવા મળશે. MHD જનરેટરમાં પેદા થતા પ્રવાહ એટલે આમાં MHD જનરેટને કારણે આપણને બે શક્યતાઓ મળશે. MHD જનરેટને કારણે આપણને બે શક્યતાઓ મળશે. એક, પ્લાઝમાનો વેગ એ વધારે રાખવો ત્યારે આપણને કટ માધ્યમમાંથી સાંકડી નોઝલમાં ફેંકવામાં આવશે. જ્યારે પ્લાઝમા આપણે કટ લઈએ ત્યારે શું મળશે? કટ માધ્યમ પ્લાઝમા એ સાંકડી નોઝલમાંથી બહાર ફેંકે છે. એટલે એમાંથી વધારાની ફ્યુઝન એટલે બહાર ફેંકશે, નોઝલ દ્વારા આપણને બહાર ફેંકશે. ત્યારે બીજું, વાહકતા સિગ્મા વધારે લઈએ ત્યારે આ માટે પ્લાઝમા ગેસ આયોનાઇઝેશન ઉર્જાનું મૂલ્ય ઓછું હોય છે. આપણે ગેસ વધારે સિગ્મા વધારે લઈએ ત્યારે શું થશે? પ્લાઝમાની અંદર આયોનાઇઝેશન ઉર્જાનું મૂલ્ય ઓછું હોવું જરૂરી છે. એટલે આપણને બે શક્યતાઓ જોવા મળશે, એક નોઝલ દ્વારા અને સિગ્મા વાહકતા કારણે ફેરફાર જોવા મળશે. એટલે આપણે સાબિત કરી શકીએ. હવે ટોકોમેક, ક્વેશ્ચન 3. ટોકોમેક દેખો, આ ટોકોમેક એટલે ટોરોઇડ મેગ્નેટિક ચેમ્બર, એક આ જાતની વર્તુળાકાર તકતી છે. એમાં ટોર્કના કારણે ઉત્પન્ન. દેખો આમાં ચુંબક ક્ષેત્ર હોય છે. અહીંયા દેખો આમાં આ રીતે ચુંબકીય ક્ષેત્ર આવી રીતે ચુંબક ક્ષેત્ર આવી રીતે વર્તાય છે, આવી રીતે સતત ગતિ કરતી હોય છે, આવી રીતે સતત ગતિ કરશે એટલે આમાં ટોર્ક ઉદ્ભવે છે. એટલે આમાં સતત પ્લાઝમાની અંદર આવી રીતે ગતિ કરશે ત્યારે આપણને દેખો પછી એના કારણે ચુંબક ક્ષેત્ર દેખો ટોરોઇડ ઉત્પન્ન થશે. તેના કારણે શું થશે? અહીંયા ચુંબક ક્ષેત્રને અને વિદ્યુત પ્રવાહ અંદરની તરફ હોય છે, વિદ્યુત પ્રવાહ અંદરની તરફ હોય છે, બહારની તરફ ઉપરની તરફ શું હોય છે? વિદ્યુત ક્ષેત્ર. ઉપર શું હોય છે? ચુંબકીય ક્ષેત્ર. અંદરની તરફ શું હોય છે? અહીંયા શું હશે? અહીંયા વિદ્યુત ક્ષેત્ર. જ્યારે ઉપરની તરફ ચુંબક ક્ષેત્ર હોય છે તેના કારણે અંદર ટોર્ક એટલે એમાં ટોરોઇડ ઉત્પન્ન થશે. આવી રીતે ટ્વિન્સ રેખા ઉત્પન્ન થશે. આવી રીતે એમાં ફેરફાર જોવા મળશે. ત્યારે દેખો આ વિદ્યુત ક્ષેત્ર દેખો આમાં દેખો એમાં શું કહે? આમાં એના કારણે શું થાય? પોલોરોઇડ એટલે આમાં શું થશે? પોલ જેટલો ફેરફાર થશે. પોલો મેગ્નેટિક અને ટોરોઇડના કારણે પોલો મેગ્નેટિક એમાં શું થશે? પોલ ઉત્પન્ન થશે. અમુક જગ્યાએ સતત ગતિ કરશે, અમુક જગ્યાએ અસતત ગતિ. એમાં શું થશે? પોલો મેગ્નેટિક ફિલ્ડ ઉત્પન્ન થશે. ત્યારે આપણને દેખો ટોકોમેક એવા પ્રકારનું સાધન છે જેમાં ટોરોઇડ એ ચુંબકીય ક્ષેત્રમાં મૂકીને ચુંબકીય ક્ષેત્રની સફળતા માટે બધા જ વૈજ્ઞાનિકોનો ફાળો છે. આ માટે બધા જ વૈજ્ઞાનિકનો ફાળો એટલે આમાં વૈજ્ઞાનિકે મહત્ત્વની ભૂમિકા ભજવી છે. ત્યારે લીડ એબેડી નામના વૈજ્ઞાનિકે ઈસવીસન 1968માં રશિયન વૈજ્ઞાનિક હતો. ત્યારે એ ટોકોમેટને ક્યાં પૃથ્વીના સંદર્ભમાં ઉપયોગ કર્યો. ત્યારે પૃથ્વી પરનો માનવ સર્જન સૂર્ય કહેવામાં આવે છે. ત્યારે આકૃતિના દર્શાવ્યા પ્રમાણે ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડી ન્યુક્લિયર ફ્યુઝનમાં પ્રક્રિયામાં કરવામાં આવે છે. શું કરાવે છે? ન્યુક્લિયર ફ્યુઝન કરવામાં આવે ત્યારે ચેમ્બરની અંદર કેટલું હોય છે? 10⁻13 દબાણે વાયુ ભરવામાં આવે. કેટલું? 10⁻4 દબાણે ટોર્ક વાયુ એટલે આ દબાણે ટોકોમેકમાં વાયુ ભરવામાં આવે ત્યારે શું ફેરફાર થાય છે? ત્યારે એમાં શું થશે? પોલોરાઇડ ઉત્પન્ન થશે. ટોરોઇડના કારણે ચેમ્બરની પ્રક્રિયામાં ખાસિયત એ છે કે તેના છેડાઓ માટે અનંત લંબાઈ અને એમાં શું છે? અનંત લંબાઈ ધરાવે ત્યારે પ્લાઝમાના કણો છટકી જાય છે. ત્યારે છટકી જવાનો પ્રયત્ન કરતા નથી. કારણ કે તેઓ શું ટોરોઇડના કારણે અંદર પ્લાઝમાના કણો સતત અંદર સંકળાયેલા હોય છે. તો જ આપણને ટીસ રેખાઓ જોવા મળશે. પણ એ છટકી જતા નથી કારણ કે આપણે ટોરોઇડનો ઉપયોગ કરીએ છીએ, ટોરોઇડ ચેમ્બરનો ઉપયોગ કરીએ. અહીંયા આપણે ટોરોઇડ ચેમ્બરના કારણે આપણને એમાં પોલો મેગ્નેટિક ઉત્પન્ન જોવા મળે છે. એટલે આપણે એની લાક્ષણિકતા જોઈશું. લાક્ષણિકતા ચુંબક ક્ષેત્ર ને ગ્રેડિયન્ટ એટલે એમાં શું થશે? એમાં ચુંબકીય છે ગ્રેડિયન્ટના કારણે શું થશે? સતત ગતિ કરશે. એટલે આપણે જોયું તો ગ્રેડિયન્ટ એટલે કોઈ અચોક્કસ વિસ્તાર આપણે સતત ગતિ કરવું. ગ્રેડિયન્ટ સતત ગતિ કરવું જ્યાં કારણે ગ્રેડિયન્ટના કારણે સતત ગતિ કરવાને કારણે ધન અને ઋણ વિદ્યુત ભારો ગતિ કરતા હોવાથી તે અલગ પડે છે અને વિદ્યુત ક્ષેત્રનું નિર્માણ થાય. ત્યારે શું થશે? વિદ્યુત ક્ષેત્રનું નિર્માણ થશે. ત્યારે રોકવા માટે ફિગર 2માં શું થશે? પોલોઇડ મેગ્નેટિક ઉત્પન્ન થશે. આ મુજબ આકૃતિમાં ઓછું હોય ત્યારે પોલો મેગ્નેટિક ફિલ્ડ ઉત્પન્ન થશે. પોલો મેગ્નેટિક ફિલ્ડ ઉત્પન્ન થાય છે. ફિલ્ડ લાગુ પાડી તેમાં વિદ્યુત સ્થિતિમાનનું અક્ષક દિશામાં પસાર કરીને ટોરોઇડ અને પોલોરોઇડ ચુંબક ક્ષેત્રમાં ગુણોત્તર અમુક મૂલ્યમાં કરતાં વધારે હોય તો પ્લાઝમાની અંદર ઉદ્ભવેલી આટલી તારને દૂર કરી શકાય. એટલે કે આમાં પ્લાઝમાની અંદર શું છે? પોલો મેગ્નેટિક ઉત્પન્ન કરવા માટે આટલી વધારાની ઉર્જા આપણે કંટ્રોલ કરી શકીએ છીએ. આ ઉપરાંત સંતુલિત સ્થિતિમાં મેળવવા માટે બહારથી વધારાનું ચુંબક ક્ષેત્ર પણ લાગુ કરવામાં આવશે. જો બહારથી આપણે વિદ્યુત ક્ષેત્ર લાગુ પણ પાડી શકીએ છીએ ત્યારે જુદા રિસર્ચ પ્રમાણે એટલે અમુક પ્રયોગો દ્વારા સુધારા કરીને ટોકોમેક મોડલ બનાવવામાં આવે છે. ત્યારે TFRI દ્વારા ટોકોમેક ફ્યુઝન ટેસ્ટ રેકોર્ડર અને DII
દ્વારા રિએક્ટર પણ યુએસએ દ્વારા અમેરિકા દ્વારા પણ આ તૈયાર કર્યો છે. T10 અને T15 એ રશિયા દ્વારા તૈયાર કર્યો છે ટોકામેક. ત્યારે JT એ જાપાન દ્વારા તૈયાર કર્યો છે. અને JT એટલે જોઈન્ટ યુરોપિયન ટોરડ એને દ્વારા તૈયાર કર્યો છે. જે ઇંગ્લેન્ડ આના દ્વારા JT ઇંગ્લેન્ડ દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. તથા વિવિધ પ્રકારના દેશોએ ભેગા મળીને સંયુક્ત પ્રમાણે સંશોધન કરીને ટોકામેક વિવિધ દેશો દ્વારા સંશોધન કરવામાં આવે છે પ્લાઝમાની અંદર શું ફેરફાર થાય છે. અને જેને ITER એટલે ઇન્ટરનેશનલ ટોકામેક એક્સપેરિમેન્ટ રિસર્ચ પણ તરીકે ઓળખવામાં આવે છે. એટલે આપણા દેખો ટોકામેકનો આપણે દરેક દેશે અલગ અલગ રિસર્ચ કર્યા છે. આપણે દેખો JT દ્વારા જાપાન દ્વારા, ITFR યુએસ દ્વારા અને T10 અને T15 T10 અને T15 રશિયા દ્વારા પણ કર્યા છે. અને યુરોપિયન અને રશિયા ઇંગ્લેન્ડ દ્વારા JT ઇંગ્લેન્ડ દ્વારા ટોકામેક તૈયાર કર્યો છે. એ પ્રયોગો દ્વારા ટોકામેક તૈયાર કર્યા છે.